સૌથી પહેલા વાત કરવી છે અસામાજિક તત્વોની, કારણ કે કહેવામાં આવે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ પોલીસની ઢીલી નીતિના કારણે રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। દર એકાદ દિવસે કોઈ ને કોઈ શહેરમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે, અરાજકતાનો નગ્ન નાચ સામે આવે છે। ત્યારે હવે અસામાજિક તત્વો સામે પોલીસે અને પ્રશાસને આખરે લાલ આંખ કરી છે। આ છાકટા બનેલા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે હવે કમર કસી છે, રહીને પણ કસી છે ખરી। તંત્ર અને પોલીસ હવે દંડાવાળી કરી આ લુખ્ખાઓને કહી રહી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પહેલા માર્યા ધોકા, પછી ખાધા દંડા, પહેલા કરી દાદાગીરી, હવે આજીજી। તંત્રના હથોડા અને દંડાથી સરભરા, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન દિવસે ને દિવસે મોટો બનતો જઈ રહ્યો છે। નબીરાઓ ક્યારેક દારૂના નશામાં છાટકા બને છે, તો ક્યારેક ફિલ્મી ભૂત તેમના માથે સવાર થઈ જાય છે। આવું જ કંઈક બન્યું હતું 13 માર્ચના રોજ અમદાવાદના વસ્ત્રાલમાં, જ્યાં 14-15 યુવકોએ મોઢે બુકાની બાંધી વિસ્તારમાં રીતસરનો આતંક મચાવ્યો હતો। જાહેર રોડ પર લોકો સાથે દાદાગીરી કરી લોકોને માર માર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી મૂકી હતી। પણ પોલીસને મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં સ્થળ પર પોલીસના હાથે લાગેલા આરોપીઓના દંડાથી સરભરા કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે આ ગેંગ વોરમાં ઘમાસાણ મચ્યું હતું, જેમાં કેટલાક લબર મુછિયાઓ સામેલ હતા, જેઓ પુષ્પા સ્ટાઇલ મારવા મોઢે બુકાની બાંધી વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા। વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપેલો છે। છોકરાઓ જે છે નાની ઉંમરના છે, બરાબર, અને એ આ જે મૂવીની ને એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઇમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા। છતાં એમને હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી। પોલીસે બીજા દિવસે ઝડપાયેલા આરોપીઓનું વસ્ત્રાલમાંથી સરઘસ કાઢ્યું હતું, જ્યાં પોલીસે આરોપીઓએ હાથ જોડી લોકોની માફી મંગાવી હતી। પોલીસ દ્વારા 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પંકજ ભાવસારની ગેંગ અને સંગ્રામની ગેંગની વચ્ચે આ આખી માથાકૂટ થઈ હતી, ત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે પોલીસ દ્વારા હાલ આરોપીઓનું સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે હાથ જોડી રહ્યા છે આરોપીઓ, પોતાની જે ભૂલ કરી હતી, જે ગઈકાલે રાત્રે આ જ ગુંડાઓ હતા, આ જ અસામાજિક તત્વો હતા કે જેમણે આતંક મચાવ્યો હતો, તલવારો લઈને આ લોકો નીકળી પડ્યા હતા, પરંતુ અત્યારના આ દ્રશ્યો જુઓ કે પોલીસ દ્વારા આમની અટકાયત કરી લેવામાં આવી છે। 14 જેટલા આરોપીઓની, અન્ય 4 આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે। આરોપીઓનું સરઘસ નીકળતા વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। રસ્તાની બંને બાજુ સ્થાનિકોની ભીડ ઉમટી તો ફ્લેટોની બાલ્કની અને અગાશી પર લોકો સરઘસ જોવા માટે એકત્ર થઈ ગયા। પરંતુ હવે પોલીસ અને પ્રશાસન દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર હતી, કારણ કે આ લુખ્ખા તત્વો સરઘસથી માને તેમ નહોતા, જે અવારનવાર દાદાગીરી કરી લુખ્ખાગીરી કરી પોલીસની આબરૂ ધૂળ ધાણી કરી રહ્યા હતા, જેને લઈને હવે પ્રશાસને હથોડાવાળી અને દંડાવાળી કરી। પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે 14 પૈકીના 7 આરોપીઓએ પોતાના મકાનો ગેરકાયદે ઊભા કર્યા છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાની એક ટીમ પોલીસ ટીમને સાથે રાખીને ગેરકાયદે મકાનો પર હથોડો ચલાવવાનું નક્કી કર્યું। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માગું છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી। અમદાવાદ પોલીસની ટીમ સૌથી પહેલા આરોપી રાજવીરસિંહ બિહોલાના અમરાઈવાડીના લવજી દરજીની ચાલીમાં આવેલા ઘરે પહોંચી હતી, જે આરોપી રાજવીરસિંહ બિહોલાના પરિવારની કેટલીક મહિલાઓએ પોલીસ ઉપર વાયર અને અન્ય ચીજવસ્તુઓ ફેંકી હતી
અને કામગીરીમાં અડચણરૂપ ઊભી કરી હતી, જેને લઈને પોલીસે આરોપીના પરિવારની મહિલાઓની પણ અટકાયત કરી. એક બાજુ આરોપીના મકાન પર તંત્રનો હથોડો ચાલ્યો તો બીજી બાજુ પોતાની ઘરની પાસે જ આરોપીની પોલીસે ધોલાઈ કરી. જે બાદ પોલીસ અને એએમસીની ટીમ બીજા આરોપી અલ્કેશ યાદવના ઘરે એટલે કે કુકાભાઈની ચાલી ઘનશ્યામનગર અમરાઈવાડી પહોંચી, જ્યાં પણ પોલીસે ઘરની પાસે જ આરોપીની ધોલાઈ કરી. આરોપીને દંડા ફટકારી સ્થાનિકોમાં આરોપીનો ખોફ દૂર કરવામાં આવ્યો. પોલીસે આરોપી પાસે માફી મંગાવી ઉઠક બેઠક પણ કરાવી. જે બાદ પોલીસ અને એએમસીની ટીમ ત્રીજા આરોપી શ્યામ કામલેના ભાઈપુરા ખોખરાના નિવાસસ્થાને પહોંચી, જ્યાં પોલીસે આરોપીની સરભરા કરી આતંક મચાવવા બદલ માફી પણ મંગાવી. હું આવું કંઈ કરીશ નહીં, આવું બધું નહીં કરીશ ભવિષ્યમાં. જે થઈ ગઈ ગલતી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, આજ પછી નહીં કરીશું. આરોપીના પિતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે શ્યામ ભાઈબંધીમાં ગયો હતો અને ત્યાં શું થયું હતું તે તેમને જાણ નથી. જો કે મકાન ડિમોલેશન પર પિતા કહી રહ્યા છે કે તે આપણો ગુનો છે, એટલે તંત્રએ મકાન તોડ્યું એમાં કશું બોલાય તેમ નથી. તમારું જે મકાન તોડ્યું તમારા દીકરાએ જે આતંક મચાવ્યો તો ખબર છે? એક દોસ્તી માટે કર્યું છે એને. દોસ્તો એ બોલાયેલો ને ગયેલો છે બસ, બાકી બીજું કશું નહીં. એનો કોઈ રેકોર્ડ થયા નહીં પહેલાનો એવો. આ દોસ્તીની અંદર બોલ્યા પણ એને પૂછ્યું કે શું કામ છે કરીને, કે દોસ્તોએ કશું બોલે નહીં, કે આપણે હોળી છે એટલે ચાલ આપણે પાર્ટી કરીએ કરીને એ હિસાબે ગયો. પછી ત્યાં ગયા પછી શું થયું અમને ખબર નહીં. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો? જોયે છે આપણો ગુનો છે એટલે કર્યું છે, એમાં કંઈ બોલવાનું એ છે નહીં બેન. જે બાદ પોલીસની ટીમ ચોથા આરોપી રોહિત સોનવણેના ઘરે એટલે કે પંજાબી તાળાની ચાલી ભાઈપુરામાં પહોંચી હતી. તંત્રએ આરોપી રોહિત સોનવણેનું ગેરકાયદે બનાવેલું મકાન તોડ્યું હતું તો પોલીસે આરોપીને તોડ્યો હતો. ઘર પાસે જ આરોપી રોહિતને સબક શીખવાડી તેની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. હું આવું કંઈ કરીશ નહીં, આવું બધું નહીં કરીશ ભવિષ્યમાં. જે થઈ ગઈ ગલતી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, આજ પછી નહીં કરીશું. આમ અમદાવાદ પોલીસે આજે દિવસભર આ પ્રકારની કાર્યવાહી કરી 7 લુખ્ખા તત્વોને સબક શીખવાડ્યો છે. તેમના ઘર પર બુલડોઝર ચલાવી તેમની ભરપૂર સરભરા કરી. રાજ્યના પોલીસ વડાએ પણ પોલીસ વિભાગને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો. કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી ગરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે. આમ આજે અમદાવાદ શહેર પોલીસે પોલીસની આબરૂ નીલામ કરનાર લબરમુચ્છી આરોપીઓની જાહેરમાં સરભરા કરી તેમને સબક શીખવાડ્યો. હાથમાં તલવાર અને ધોકા લઈને વિસ્તારમાં ખૌફ ફેલાવનારા આરોપીઓના હાલ હાથ ધ્રુજી રહ્યા છે. તેમના પગ લથડિયા ખાઈ રહ્યા છે. પોલીસની આ કાર્યવાહી શહેરના તમામ અસામાજિક તત્વો માટે દાખલારૂપ બનશે. આ વખતે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી લુખ્ખાગીરી કરનાર તમામ લુખ્ખા તત્વોને શાનમાં સમજાવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.